ગાઈસ બધા કેમ છો? મજામાં મોજમાં. તો અત્યારે મમ્મી બનાવે છે ગોટલી મુખવાસ. ચલો તમને બતાડું. આ રહી ગોટલી મુખવાસ. તો આપણે પહેલાં છે ને ગોટલીને બાફી લીધી હતી. બાફીને બી હાલ જ મેં ઘીમાં એને શેકવા મૂકી છે ધીમા તાપે. તો આ મેં નાખ્યું છે આમાં ઘી અને કુકરમાં 5 થી 6 સીટી કરી હતી અને આ ભેગી થઈ હતી. હજી તો બીજી ગોટલી થાય છે તૈયાર. ત્યાં સુધીમાં એક રાઉન્ડ આપણે આ ગોટલી મુખવાસનો કરવાના છીએ. હેતિકને ખાવાનું હેતિકને ખાવાનું ગોટલી મુખવાસ. તારે ખાવાનું ના ખાવાનું. અને હજી બીજી આઈટમ બને છે દૂધીનો હલવો, જે નેન્સીને કેટલાય દિવસથી ખાવો હતો એટલે આપણે આજે એને બનાવી દેવાના છે દૂધીનો હલવો. મેં દૂધી લઈ લીધી છે. આપણે આ 3 દૂધીનો હલવો બનાવવાનો છે. આ કિલો જેટલી દૂધી છે. કિલો બનાવવાના છે. છાલ લાગશે તમને ઓલી, પણ અંદરથી સારી છે કેમ કે આ લાયાને 2-3 દિવસ થઈ ગયા એટલે. અને અહીંયા જે આપણી મસ્ત ગોટલી મુખવાસ થાય છે, શેકાઈ રહ્યો છે. હા, લાવો લઈ લો. હવે આને ક્યાં સુધી શેકવાનું? જ્યાં સુધી આપણી ગોટલી છે ને બ્રાઉન, એકદમ બ્રાઉન કલર જેવી થઈ જાય ને, કડક કડક, ત્યાં સુધી શેકાવા દેવાનો. પછી આની ઉપર આપણે સંચર પાવડર નાખવાનો. પણ આપણે સંચર પાવડર ખાલી થઈ ગયો છે, એની જગ્યાએ આપણે મીઠું નાખીશું. અને ગાઈસ આ મમ્મી ગોટલી કેમ બનાવે કહો? પપ્પાના હિસાબે. પપ્પાને ગોટલી મુખવાસ બહુ જ ભાવે છે એટલે બનાવે છે. અને ગાઈસ આ ગોટલી બધાને ભાવે, પણ સૌથી ફેવરેટ છે ગોટલી મુખવાસ. પપ્પાને ફેવરેટ છે. બાકી બધાને ભાવે પણ સૌથી પહેલા પપ્પાને ભાવે. આની છાલ ઉકાળે છે દૂધીની. ગાઈસ જો તમને બતાડું દૂધી કેવી છે અંદરથી. સારી છે. દૂધી આવી છે, જો મસ્ત દૂધી છે. દૂધી અંદરની કેટલી મસ્ત છે. ગાઈસ કમેન્ટ કરજો કોને કોને દૂધી ભાવે, દૂધીનો હલવો ભાવે છે. અહીંયા જો દૂધી તો ભાવે, ખાલી હલવા માટે જ ભાવે, શાક માટે ના ભાવે. એ ખાલી નેન્સી માટે. બાકી એમાં પ્રાંસી તો ખાય છે, એને કહી દઈએ ને બટેકા છે એમ કરીને એને દૂધી ખવડાવી દઈએ છે. હેતિકને દૂધીનો હલવો ખાવાનો? હેતિકને ભાવે દૂધીનો હલવો? હા હા, સુગંધ તો જો. ઘીમાં શેકાય છે ને એટલે સ્મેલ સારી આવે. ગાઈસ તમે ઘરમાં ટ્રાય કરજો ગોટલી મુખવાસ બનાવવાનું. અને બહુ ધીમા તાપે થવા દેવી પડે એટલે આપણી ગોટલી જે છે ને એકદમ કડક અને ક્રિસ્પી બને. તે થોડી થોડી છે ને બ્રાઉન થવા મળી, પણ બહુ ધીમા તાપે શેકવાની. કેમ કે એક બોક્સ કેસર કેરીનું જે ખાલી થઈ ગયું ને એની આટલી બની છે અને બીજું ખોખું આવી બી ગયું. જે ગાઈસ તમને બતાડું છું, જો અત્યારે વાવાઝોડું આવ્યું છે ને એવું લાગે છે. અત્યારે પવનના હિસાબે ધૂળ કેટલી ઉડે છે જોવો તમે ગાઈસ. આ રહી છે આપણી જે બીજું કેરીની તારાની જૂનાગઢની પ્રખ્યાત. જે અહીંયા લખ્યું છે કેસર કેરી અને અહીંયા જો તાજી અને રસદાર. આ જો ઝાડમાં કેરી. અંદરથી એકદમ દૂધી છે ને કૂણી છે. અને અહીંયા જો ગોટલી મસ્ત થાય છે. આ રીતે આપણે છે ને ગોટલી શેકી લીધી છે. આમ અવાજ આવવો જોઈએ. જો
આ રીતે અવાજ આવતો થઈ જાય અને ગોલ્ડન થઈ જવી જોઈએ. આ સારી રીતે શેકાઈ ગઈ છે એટલે હવે આપણે ગેસ બંધ કરી દીધો છે. અહીંયા થાય છે દૂધીનો હલવો. અહીંયા ચાલે છે કેરી ટાઈમ. તો પ્રાણી ગોઠવાઈ ગયા છે. કેરી ખાય છે રોંઢાની. હા ખાઓ. હિત્વિક બી ખાય હે? હિત્વિકને ભાવે છે હે? ખાટી લાગે પણ ખાવાની. પાકી નહીં, થોડી હજી પાકવાની બાકી છે પણ તોય હજી અત્યારથી ખાવા મળ્યા. તો આ રીતે આપણે ડીશમાં કાઢી લીધી છે. હવે એને આપણે ઠરવા દઈશું ગોટલીને. જો અને આમ ભાંગીએ ને તો આમ અવાજ આવે એ રીતની લાગે. જો કટ થવું જોઈએ. આ રીતે ક્રન્ચી બની જાય ને એટલે આપણી ગોટલી તૈયાર. અને આ જમીને પછી ખાવાની બહુ મજા આવે. આમાં આપણે સંચળની નાખ્યું, મીઠું નાખ્યું છે અને ફૂડ કલર નાખ્યો છે. અને હવે નાખીશું આપણે જે ઘરમાં હતા એ ડ્રાયફ્રૂટ, કાજુ બદામ અને દ્રાક્ષ. હવે મિક્સ કરી દઈશું કદમ. ફૂડ કલર નાખવાથી શું કલર પકડાય અને સારો લાગે. નકર આનો કલર તો આપણે દૂધીનો સફેદ ને કલર બદલાઈ જાય. કલર નાખો તો લુક બી સારો આવે અને જોઈને બી ખાવાનું મન થઈ જાય. અમારા ઘરમાં એટલી બધી ગરમી પડી રહી છે ને કે ફ્રીજ ખોલીને બેસી ગયા છે. જો આ ફ્રીજ ખુલ્લું રાખવાનું બંધ કરો. ચાલો ઊભા થાવ. આવતો રે આમ ના રખાય. ચાલો જો આ બધા જોશે ને એમ કહેશે કે આ બેડ ગર્લ છે ને આ બેડ બોય છે. બેડ ગર્લ છે હે? બેડ ગર્લ છે ને? હા રે અમારા આ ગુડ બોય છે ને એટલે ઊભો થઈ ગયો. રાખી દો તો પછી કેમ બેડ ગર્લ કહે છે? કન્ફ્યુઝ થઈ ગઈ હતી. ગુડ કહેવાય કે બેડ કહેવાય? હે હવે એ ખોલવાનું પાનું. ઘડીએ ના પીવાય પાણી. અહીંયા અમારા નવા રસોઈયા આવી ગયા છે. ખાલી મહેનત હલાવવાની જ કરીએ. એ બી અત્યારે બની જવાની તૈયારી થઈને ત્યારે જ. અહીંયા બને છે રોંઢાની ચા. અને આજે મારો ગેસ ગંદો થયો છે બહુ જ. એને ઇગ્નોર કરજો. શું? હા હા બહુ મસ્ત આવે. તમે બી સ્મેલ લઈ લો. હા શું ખાધું તે? અત્યારે જે આપણે દૂધીનો હલવો બની ગયો છે એ આપણે માતાજીને અને ભગવાનને ધરીશું. મારા ડેટીઓ બહુ ખુશ થઈ ગયો. ગણપતિ દાદા લઈને ફરે. બતાવો એથી શું લઈને ફરે? શું છે? ગણપતિ દાદા. આ મારું મંદિર છે. જે શું છે? ઘનશ્યામ મહારાજને. આ મારા ઘરના ગનુ મહારાજ છે. મારા હેત્વિકના ગનુ મહારાજ. એ ચડી ગયો છે. હા શું કરે હું જોઉં. હે ને એતિક જોવે છે શું કરે દીદી? ખાવું છે મમ? હેત્વિકને ખાવું છે. અને માતાજીને ધરી લીધું. હવે ટેસ્ટિંગ ટાઈમ ચાલે છે. મસ્તર છે. બહુ ગળ્યો નહીં લાગતો ને?
કેન્ડી જેવો સ્વાદ ઓછો હોય ને એનું